તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે લોકો બધા સારા છો ને. આપણે જઈ રહ્યા છે આજે ભીનમાળ. એક ક્વિડ ગાડી છે તેને ખેંચવા સારું. આઈ હોપ એનું બેન્જિનનો કોક ડખો હોય, કેમ કે યાર મોટું કામ હોય તો જ મોટા પૈસા મળે આપણને. હા, એ રીતેનું છે બધું. 8 વાગ્યા છે, ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે ભયંકર. ને જોઈએ આજનો દિવસ કેવો જાય ને. બન્યા રહેજો અમારા સાથે આપણા દિવસમાં. ચાલો તો વાગ્યા 9 ને આપણે હવે આવી ગઈએ ગાડી ને જતા રહીએ. હા, જે ઠંડી ને ગરમી ને બધો માહોલ હે, વાત છોડી દો. તો હેળો તો આપણે ફટાફટ હવે નીકળીએ. ટાઈમ થઈ ગયો હે સવારના 9. તો હેળો તો. ગાડી હતી પંચર, હવા બવા ભરાઈ નાખી, સ્ટેપની લઈ લીધું. કન્ડિશન જોતા તો ગાડી ઠીક લાગે છે. હવે આને ખેંચીને જવાની છે. એન્જિન ફેલ હે ગાડીનું. આપણે હે ભીનમાળમાં. એન્જિન લાઇનમાં ગાડી વીક છે. વીક એટલે ફેલ જ થઈ ગયું એન્જિન. એન્જિન લાઇનમાં વીક નથી કોઈ, એટલે એ રીતેનું છે બધું. ને ગરમીનો હાલ તો તમે જોઈ જ શકો કે કેવો ભયંકર છે. પણ હવે શું કરી શકીએ. વાગ્યા છે 11:30. લગભગ આપણે 1 વાગ્યા સુધી આપણે દુકાને પહોંચી જઈશું. આપણે ટોઈંગ કરીને પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આગળ અમારી વેગેનર જાય છે અને આજે મારો વારો આવી ગયો છે પાછળ બેહવાનો. નથી આમાં એસી કે નથી કોઈ બીજું. 40-42 ડિગ્રી ગરમી છે. કાઠું પડી ગયું હોય યાર. આપણે પહોંચી ગયા દુકાને આવી ગયા હતા આપણે 3 વાગે જેવા. અને હવે એક બ્રેજા લેવા ગયા હતા. એનો કોઈક પંખાનો ઇસ્યુ છે, એ જો કે સોલ્વ કરી નાખ્યો હોય. એક આવી છે અશોક લેલન, એમાં મારો ભાઈ પરિયો મથે જાય છે. અમે 2 જણા આમાં મથીએ. ગરમી પડે છે ભયંકર. પરિયા ગરમી કેવી છે? જોરદાર. ફાડી નાખે એવી ગરમી. એ રીતેનું છે બધું. હાલની તારીખમાં તો સારી એવી ગાડીઓ છે આપણા પાસે કામમાં. જોઈ શકો છો તમે. જોલીભાઈ ગાડી જોઈએ છે દેખો વાળી લગન ગાળો હોય યાર. મજૂરી તો કરવી પડશે ને. હિતેશભાઈ ચાલુ વર્કિંગ કામ ચાલુ છે. એને પરેશભાઈ દુકાન વધાવે છે ને આપણે બી હવે હાથ પગ ધોઈને નીકળી પડીએ ઘરે. વાગ્યા છે 7:30. આજનો દિવસ ગયો સંઘર્ષ ભર્યો ને થાક્યા. કેમ કે થાક્યા એટલે ગરમીથી થાક્યા, બીજું તો કોઈ વધો આવે એમ નથી. એ રીતેનું બધું હતું. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ખાસ ફોલો કરીને તમે બીજાને શેર બી કરજો. એ રીતેનું બધું છે. લહડો મળીએ કાલે.